જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। કાશ્મીરા નગર અને બરોડિયાવાડમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। આથી પોતાનું ઘર છોડી જીવ બચાવી લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા। અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા શેલ્ટર હોમ શરૂ કરાયા હતા। કાશ્મીરા નગર અને બરોડિયાવાડ વિસ્તારમાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। અસરગ્રસ્ત વિસ્તારના લોકોને રામલલ્લા મંદિર હોલમાં અપાયો હતો આશરો। સ્થાનિક 500થી વધુ લોકોના સહયોગથી શેલ્ટર હોમમાં રોકાયેલા લોકો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। રોજનું કમાઈ રોજનું ખાવાવાળા ગરીબ પરિવારોએ ઘર છોડી રાત બહાર પસાર કરવી પડી હતી। શેલ્ટર હોમમાં મેડિકલ કેમ્પ પણ શરૂ કરાયા હતા। દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય છે। એક બાજુ વરસાદનો પ્રકોપ તો બીજી બાજુ નદીમાં લેવું પૂર। આ જે છે તેના કારણે વલસાડ શહેરમાં ભારે તારાજી સર્જાઈ છે। વલસાડ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સાથે સાથે નદીમાં આવેલા પૂરે વલસાડના કાશ્મીરા નગર, બરોડિયાવાડ, છીપવાડ વિસ્તારમાં ખૂબ મોટી અસર કરી છે। આ જે લોકો આપણે જોઈ રહ્યા છે કાશ્મીરાવાડ અને બરોડિયાવાડ વિસ્તારના લોકો છે। 200થી વધારે લોકોનું અહીં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને જે તેમના ઘરો છે ત્યાંથી બહાર કાઢીને અહીં રાત વિતાવવાનો વારો આવી રહ્યો છે। કારણ કે તેમનો જે વિસ્તાર છે એ પાણીમાં તડબોળ થઈ ગયો છે। જે ઘરો છે તેમાં પાણી ભરાયા છે અને લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમની ઘર વખરીનું સામાનથી લઈને તેમનું કિંમતી સામાન પણ છે। આપણી જોડે અહીંયા કેટલાક લોકો બી છે, તેમના જોડે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે। ભાઈ, આપનું નામ? મહેશભાઈ, કઈ રીતની તમારે ત્યાં પરિસ્થિતિ છે? અત્યારે તો અમારા ગામમાં ઘણું પાણી ભરાઈ ગયેલું છે, ઘરમાં બી ભરી ગયેલું છે અત્યારે હાલમાં। એટલે ઘરમાં જે સામાન છે એમાં ઘણું નુકસાન થાય બધા જ માણસોને। કેટલા તમારા પરિવાર છે, તમારા આજુબાજુ કેટલા ઘર છે કે કેટલા લોકોને અહીંયા શિફ્ટ કર્યા? અહીંયા તો 600-700 માણસ અહીંયા છે, બીજા ગામમાં બી છે। એટલે અમારું તો 1000-1200 ઘર છે આ વલસાડ પાડીમાં। કાશ્મીર નગરમાં 500-600 ઘર છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે? દર વર્ષે। તમને શું ખાવાનું, ફૂડ પેકેટ્સ વગેરે બધું મળ્યું? આપણી જોડે અહીંયા જે લોકો છે તે લોકોનું કહેવું છે કે તંત્રએ મહેનત કરી છે અને તેમને અહીં સ્થળાંતર કરી દીધું છે। તેમનો જે વિસ્તાર છે એમાં દર વર્ષે આ મુશ્કેલી ઊભી થાય છે કારણ કે જે નદી કિનારો છે ત્યાંથી નજીક આ વિસ્તાર આવ્યો છે અને ઘરોમાં પણ પાણી ભરાવાના કારણે તેમની ઘર વખરીને પણ નુકસાન થાય છે। આપણી જોડે લોકલ કોર્પોરેટર જે નગરપાલિકાના સભ્ય છે હિતેશભાઈ, તેમના જોડે વાત કરીશું। હિતેશભાઈ, કઈ રીતની તમે પ્રક્રિયા કરી, કઈ રીતની તૈયારીઓ કરી? વલસાડ નગરપાલિકાનો આ કાશ્મીર નગર અને બરોડિયાવાડ એ કાયમ અસરગ્રસ્ત વિસ્તાર છે। વલસાડમાં જે વરસાદ પડે છે તેનું અસર નથી થતું, પણ વલસાડના બહારનો ધરમપુર, એ ધરમપુરમાં જે અતિશય વરસાદ થાય તો જ આ વિસ્તારોને અસરગ્રસ્ત થાય છે। જ્યારે નદીમાં પૂરની આ તારાજી સંભવે છે। અમે વલસાડ નગરપાલિકા દ્વારા અને વલસાડ નગરપાલિકા ટીમ દ્વારા વલસાડ કાશ્મીર નગર અને બરોડિયાવાડ વિસ્તારના લગભગ 300થી 400 વ્યક્તિઓને અમે રેસ્ક્યુ કર્યા છે। એમને અહીંયા રાખવાની વ્યવસ્થા કરી છે અને એમને જમવાની પણ વ્યવસ્થા કરી છે વલસાડ નગરપાલિકા દ્વારા। હજુ પણ જિલ્લામાં રેડ એલર્ટ છે, ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે, તો હજુ વલસાડના કયા વિસ્તાર છે જે પ્રભાવિત થાય ને તેના માટે કઈ રીતની તૈયારી છે? વલસાડમાં પ્રભાવિત છે એક અમારે આ છીપાડ જે મેઇન વિસ્તાર છે દાણા બજાર, એ પણ પ્રભાવિત થઈ શકે છે। પછી અમારો જે અબ્રામા વિસ્તાર છે ત્યાં પણ પ્રભાવિત થઈ શકે છે। મોગરાવાડીને કનેક્ટિવિટી ઓછી થઈ શકે છે કારણ કે વચમાં જે ગરનારું છે મોગરાવાડીને એમાં પાણી ભરાઈ જાય છે। પણ ઉપરવાસના વરસાદના લીધે જ આ તારાજી થાય છે। વલસાડ સ્થાનિક વરસાદના લીધે આ કોઈ પ્રોબ્લેમ થતો નથી। એટલે કે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદનું સીધું પાણી ઔરંગા નદીમાં આવે છે અને તે પાણીના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે, વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલીક સ્ત્રીઓ છે, નાના બાળકો પણ છે અને મોટા બુઝુર્ગ પણ છે, જે સિનિયર સિટીઝન લોકો છે તેમને મજબૂર થઈને અહીંયા રહેવાનો વારો આવ્યો છે। આપણી જોડે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ છે રાજુભાઈ। રાજુભાઈ, કઈ રીતે દર વખતની આ પરિસ્થિતિ થાય ને કઈ રીતે તમે દર વખતે અહીંયા મહેનત કરો છો? આ દર વર્ષની સમસ્યા છે। જ્યારે ઉપરવાસમાં વરસાદ હોય ત્યારે આ કાશ્મીરનગર, બંદર રોડ, તળિયારા પૂરગ્રસ્ત વિસ્તાર છે। ટોટલી વોર્ડ નંબર 1 એટલે રેલગ્રસ્ત વિસ્તાર છે અને આ કાયમની સમસ્યા છે। આની અંદર જ્યારે ઉપરવાસમાં વરસાદ પડે એટલે શરૂઆત કાશ્મીરનગરથી થાય તે બંદર રોડ સુધી। એટલે નગરપાલિકાની આ વખતે અને મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબની સુંદર કામગીરી છે કે તરત જ આ લોકોને 6 વાગ્યાના મને ફોન આવ્યો, 6 વાગ્યાના આ લોકોને બધાને સ્થળાંતર કરવામાં આવેલું છે।
6 વાગ્યાથી કાશ્મીરનગરને ખાલી કરાવી દીધું, આ લોકોને પણ ખાલી કરાવી દીધા. અત્યારે તાત્કાલિક એ લોકોને ખીચડીની વ્યવસ્થા કરી છે અને કાલે સવારે વળી પાછું જે કંઈ ચાય નાસ્તો. પણ પરિસ્થિતિ એ છે કે જે ઔરંગા નદીનો તટ છે એને હવે એને એક વોલ રૂપે સરકારે ધ્યાન આપવું જોઈએ. અત્યારે નવા એમપી જે આવ્યા છે એ લાગી રહેલા છે અને હવે જો આ કામ જો થઈ જાય તો જે આપણી ત્યાં ઉપરવાસનું પાણીનું જો ઠેલ મારે, 2-3 જગ્યા એવી છે કે જ્યાંથી આપનું પાણી વલસાડમાં ઘૂસે અને જેને વોલ ફટ્ટીમેર જે કૈલાસોરથી એમ કહેતા છે કે બનાવવાના, નદીને ઊંડાણ કરીને આ વોલ બનાવે તો આટલા પાણીની અંદર આ એરિયામાં પાણી ઘૂસે નહીં. અને જો આ ટાંકીને જો આ સરકાર કામ કરવામાં આવે અને હવે આ નદી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. કેમ કે આ વોલ બનાવે બહુ વર્ષનો આ મોટો પ્રશ્ન છે અને હવે આ નવા એમપીને સરકાર ઉત્સાહી આવી છે તો એવી આશા રાખીએ કે આ કામ પર ધ્યાન આપે અને જલ્દી થાય. એટલે કે આ એક ચોક્કસ વાત છે કે જે નદી છે ઔરંગા નદી, તેમાં ડ્રેઝિંગની પણ પૂરતી જરૂર છે અને સાથે સાથે પ્રોટેક્શન વોલ બનાવવાની પણ જરૂર છે. તો આ જે પરિસ્થિતિ છે તેમાંથી ક્યાંક ને ક્યાંક આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે. આવનારા સમયમાં વહીવટીતંત્ર આ મામલે કઈ રીતે પગલાં લે છે અને આ જે મુશ્કેલી છે તેમાંથી હંમેશા માટે કઈ રીતે લોકો